નમસ્કાર દર્શક મિત્રો, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આજે બોડેલી નગરમાં ગણેશ વિસર્જન યાત્રા ભક્તિ, ઉમંગ અને ઉત્સાહના મહાપ્રસંગ તરીકે ઉજવાઈ। બોડેલી તાલુકાના અલીપુરા ઢોકલિયા, ગજાનંદ કોમ્પ્લેક્સ, ગોપેશ્વર મંદિર, ઢોકલિયા ગરબી ચોક, રામજી મંદિર અને પટેલ કમ્પાઉન્ડ સહિતના વિસ્તારોમાં 10 દિવસથી સ્થાપિત ગણપતિ બાપાના મંડપોમાંથી આજે ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરી। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા નગરના માર્ગો ભક્તિમય બની ઉઠ્યા। ઢોલ નગારા, વાદ્યવૃંદ અને ડીજેના તાલે ગિરનારિયા કરતા ભક્તોએ ઉત્સાહપૂર્વક બાપ્પાને વિદાય આપી। રસ્તાઓ ગુલાલથી રંગાઈ ગયા અને રંગબેરંગી ઝંડા તથા લાઇટિંગથી સમગ્ર બોડેલી ઝગમગી ઉઠ્યું। ગણપતિ બાપા મોરિયા ના ગર્જના સાથે નગર ગુંજી ઉઠ્યું। નાના મોટા મંડળોના વરઘોડા યાત્રામાં જોડાતા અદ્ભુત ભક્તિમય દૃશ્યો સર્જાયા। યાત્રામાં મહિલાઓ અને બાળકોની ખાસ હાજરી જોવા મળી। ભક્તોને સુવિધા મળે તે માટે રસ્તામાં અનેક સામાજિક સંસ્થાઓએ પીવાનું પાણીની વ્યવસ્થા પણ કરી હતી। આ વિશેષ અહેવાલ સાથે હું છું તમારો રિપોર્ટર રાજુભાઈ રાઠવા, બોડેલીથી। મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી હંમેશા સત્યની સાથે અને ભ્રષ્ટ